કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય ડોક્ટરેટ સ્મિતા સુથાર, જેમના વિશે નમસ્કાર. જેટલી વાત કરીએ એટલી ઓછી છે. એમના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવશું અને એમની સાથે મુલાકાત કરી. નમસ્કાર. આજના ભવિષ્ય કથન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ મયુરભાઈ. આપના કાર્ય વિશે થોડું ઘણું જણાવો. મયુરભાઈ, મારી ઘણી બધી માહિતી તો તમારી પાસે છે જ, પણ હું એક ડૉક્ટર સ્મિતા સુથાર મારું નામ છે. એસ્ટ્રોલોજી, વાસ્તુ, ન્યુમરોલોજી, પામિસ્ટ્રી, રેકી હિલિંગ, આ બધા ફિલ્ડ સાથે છેલ્લા 20 વર્ષથી હું સંકળાયેલી છું. મારી ઓફિસ અમદાવાદમાં જ છે અને ટીચિંગ અને કન્સલ્ટન્સીનું મારું કામ છે. કૈલાસ માનસરોવર યાત્રા હું પોતે ઓર્ગેનાઇઝ કરું છું અને ટોટલ અત્યાર સુધી મેં 18 વખત યાત્રા કરી છે. અને જ્યોતિષ, વાસ્તુ, આ બધું મારો શોખનો વિષય છે અને મને ભણાવવું પણ ખૂબ ગમે છે. વિશ્વકર્મા વંશજ છું. ભગવાન વિશ્વકર્મા ઉપર મેં એક બુક લખી છે જેનું નામ છે વિશ્વ વારે વિશ્વકર્મા. કૈલાસ માનસરોવર યાત્રા આટલી બધી વખત કરી એટલે એની ઉપર પણ મેં એક બુક લખી છે જેનું નામ છે અદ્ભુત કૈલાસ. તો આ 2 બુકનું વિમોચન પણ મેં લાસ્ટ 2-4 વર્ષમાં અમદાવાદ ખાતે જ કર્યું હતું. અને વિશ્વકર્મા વંશજ હોવાના નાતે જેમ કહે ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, એવી રીતે વાસ્તુનું અમુક બેઝિક નોલેજ તો અમારા બાય બર્થ અમારા ડીએનએમાં પડેલું હોય છે. ટીચિંગ એ પણ કરવું મને ખૂબ ગમે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યું છે. જીટીયુમાં અત્યાર સુધી આપણા ક્લાસ ચાલતા જ હતા. હવે નવી બેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. એટલે આ રીતે ઘણી બધી પાઠશાળાઓમાં મેં ભણાવ્યું છે જ્યોતિષ. પર્સનલ લેવલે પણ હું ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યોતિષ, વાસ્તુ જેવા સબ્જેક્ટ ભણાવી રહી છું. તો આ રીતે અમારું પ્રોફેશનલ કામ અમે કરતા હોઈએ છીએ. જય મહાદેવ. ઓકે, જય મહાદેવ. આપ એ જણાવો કે જ્યોતિષમાં આપ કઈ રીતે રુચિ ધરાવો છો, કઈ રીતે જોડાયા હતા? આપને આવી ઈચ્છા કેવી રીતે થઈ કે જ્યોતિષમાં જોડાવાની? જ્યોતિષમાં જોડાવા માટે અમુક તો પહેલી વાત હું એમ કહું કે તમારા એક પ્લેનેટરી પોઝિશન એવી પડેલી હોય ને તો તમને અમુક સમય એ બાબત શીખવા માટેની રુચિ જાગે. તો થોડાક મેચ્યોર થયા ને પછી એ ફાધર ક્યાંક કુંડલી બતાવવા લઈ ગયા હતા, સાથે મને પણ લઈ ગયા હતા. ત્યારે એ ભાઈએ કુંડલીમાંથી જે રીતનું પ્રિડિક્શન કર્યું ને એ પ્રમાણે મને એવું લાગ્યું કે આ આટલું નાનું ચોરસ છે, એમાં આમ ક્રોસ લાઈન ને આવી શક્કરપારા આકારના 12 ખાના છે, તો આમાંથી આટલું બધું કેવી રીતે બોલાય છે? આ સબ્જેક્ટ શું છે એ જાણવાની મને 18મા વર્ષથી ક્યુરોસિટી થઈ હતી. શોધતા મને કોઈક સારા ગુરુ પણ એવા મળી ગયા અને મેં આખો જ્યોતિષ વિશારદ, જ્યોતિષાચાર્ય અને છેલ્લે જ્યોતિષ PhD પણ મેં કર્યું. એટલે બહુ લાંબો મારો અભ્યાસ છે. અને જ્યોતિષમાં રુચિ હોય ને ત્યારે જ તમે જ્યોતિષ સારી રીતે ભણી શકતા હો છો. એના માટેના એવા પ્લેનેટરી પોઝિશન બી તમારી પાસે હોવા જોઈએ તો તમે સારું ભણી શકો. આ રીતે મને શોખ જાગતો ગયો અને હું અભ્યાસ કરતી ગઈ. આજની તારીખમાં પણ હું જ્યોતિષ ભણી રહી છું. બરાબર. આપ મને કાર્યક્રમની શરૂઆત કરીએ. એ કાર્યક્રમમાં સૌપ્રથમ આપણે પૂછીશ કે જ્યોતિષ શાસ્ત્રની શાખાઓ કેટલી હોય છે? મયુરભાઈ, જ્યોતિષ શાસ્ત્રની શાખાઓની વાત કરીએ ને તો એક વૈદિક જ્યોતિષ છે, પરાશરી જ્યોતિષ જેને કહેવાય છે. પરાશરી જ્યોતિષ એ જ્યોતિષનો પાયો છે. વૈદિક જ્યોતિષ એ જ્યોતિષનો પાયો છે. જ્યાં સુધી બેઝિક એસ્ટ્રોલોજી અને વૈદિક જ્યોતિષ ન આવડે ને ત્યાં સુધી બીજી બધી શાખાઓમાં જવું પણ થોડું અઘરું પડતું હોય છે.
બાકી કેપી પદ્ધતિ પણ જોવાય છે, જેમિની પદ્ધતિ પણ જોવાય છે. ઘણી વખત જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વખત બહેનો ટેરો કાર્ડથી પણ એસ્ટ્રોલોજીનું પ્રિડિક્શન કરતી હોય છે, પ્રશ્નના જવાબ આપતી હોય છે. જ્યારે તમારી પાસે જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ પાકું નથી હોતું ને, ત્યારે જન્મકુંડલીના આધારે ફળકથન કરવું થોડું અઘરું બનતું હોય છે. પણ જ્યારે તમારી પાસે જન્મની તારીખ, સમય અને સ્થળ પાકો હોય તો તમે કમ્પ્યુટરમાં કુંડલી નાખીને, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, ફટાફટ તમને 1 મિનિટમાં કુંડલી બની જાય અને એના પરથી તમે ફળકથન કરી શકો છો. તો કુંડલીના માધ્યમ દ્વારા ફળકથન થઈ શકે. જો તમારી પાસે જન્મની તારીખ, સમય અને સ્થળને બધું વિગતવાર માહિતી તમારી પાસે નથી અને તમારે કંઈક પ્રશ્ન છે તો એક પ્રશ્ન કુંડલીનો આધાર પણ લેવાય છે. બીજી વસ્તુ કે ન્યુમરોલોજીના આધારે પણ અમુક પ્રશ્નોના જવાબ, મૂંઝવતા પ્રશ્નોના જવાબ તમને મળી જતા હોય છે. હસ્તરેખા શાસ્ત્ર એ બાળક જ્યારે જન્મે ને ત્યારથી લઈને જન્મતું હોય છે. તો પામિસ્ટ્રી જે સબ્જેક્ટ છે ને એ બાય બર્થ, જેમ કુંડલીમાં ગ્રહો પ્રમાણે તમને મળે છે એવી રીતે હાથમાં રેખાઓ પણ તમને બાય બર્થ મળતી હોય છે. ગ્રહોનું જેમ પરિવર્તન થાય છે ને તેમ હસ્તરેખામાં રેખાઓનું પણ તમારા સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન થતું હોય છે. ન્યુમરોલોજી પણ આમાં એવી જ રીતે કામ કરે છે કે જ્યારે તમારી પાસે હસ્તરેખાનું શાસ્ત્રનું નોલેજ નથી અને તમે ખાલી ન્યુમરોલોજી જાણો છો, અંક જ્યોતિષ, તો જો તમારી જન્મની તારીખ સાચી હોય તો તમે જન્મની તારીખ, જન્મનો સમય, જન્મનો મહિનો અને જન્મના વર્ષ પરથી તમારો આજનો સમય કેવો છે, આવતીકાલનો સમય કેવો રહેશે અને પહેલાંનો સમય કેવો હતો, આ અંક જ્યોતિષના આધારે પણ ઘણી બધી બાબતો જોઈ શકાતી હોય છે. સાથે સાથે જેમિની જ્યોતિષ પણ છે. એવી રીતે ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે કે જેના આધારે તમારા પ્રશ્નના મૂંઝવતા પ્રશ્નોનો જવાબ તમે જાતકને આપી શકો છો. ટેરો કાર્ડ છે. ટેરો કાર્ડમાં પણ જો પ્રશ્ન પૂછવામાં આવે અને ટેરો રીડર એસ્ટ્રોલોજર હોય તો તમને ટેરો કાર્ડથી પણ તમને જવાબ આપે છે કે તમારા પ્રશ્નોનો જવાબ શું છે. તો આવી ઘણી બધી શાખાઓ છે કે જેના માધ્યમ દ્વારા તમે જ્યોતિષ શાસ્ત્રના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવી શકતા હોય છે. મારું જનરલી વધારેમાં વધારે પકડ તો જન્મકુંડલી અને વૈદિક જ્યોતિષ ઉપર છે. એટલે જ્યાં સુધી જન્મની તારીખ, સમય અને સ્થળ આવે ને તો લગભગ એનો જન્મથી લઈને મૃત્યુ સુધીનો બધો જ ઘટનાક્રમ, ભગવાને શું કાર્ય કરવા માટે આપ્યા છે તમને અહીંયા, અને તમારા જીવનમાં શું શું બનવાનું છે અને ક્યારે બનવાનું છે, આ બધી જ માહિતી જન્મકુંડલીના આધારે આસાનીથી મેળવી શકતા હોય છે. અને મારો એમાં લાંબો અભ્યાસ છે એટલે મારી વધારે પકડ કુંડલી ઉપરથી પ્રિડિક્શન કરવા માટે ઉપયોગ કરતી હોઉં છું. સાથે સાથે ઘણી બધી એવી બાબતો પણ છે કે એમ થાય કે જન્મકુંડલીના જે જન્મના ગ્રહો છે તે પરમેનન્ટ એમને એમ રહેવાના છે. તો એના પરથી ખબર પડે છે કે વ્યક્તિના જીવનમાં કયો પ્રસંગ કયા સમયે બનશે, તો એ કયો સમય જોવા માટે ગોચર અને મહાદશાનો ઉપયોગ કરતા હોય છે. તો જે ઘટનાક્રમ બનવાનો છે તેનો સમય પણ તમે જન્મકુંડલીના આધારે જોઈ શકતા હોય છે. ક્યારેક એ ન્યુમરોલોજી અને પામિસ્ટ્રી પરથી ક્યારેક ઓછી ખબર પડતી હોય છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર એ આખું ગણિત છે અને એ મેથેમેટિક્સ ગ્રહોના ગતિના ગુણધર્મો, ગ્રહોના ગુણધર્મોના આધારે એની ગતિ નક્કી કરીને ગોચર અને મહાદશાના આધારે તમે બહુ સારું ફળકથન એના ઉપરથી કરી શકતા હોય છે. મયુરભાઈ, આપણે એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે આજના સમાજમાં આપણે દૂષણ કહીએ કે શું કહીએ ખ્યાલ નથી, પરંતુ આજના જે જનરેશન ચાલી રહી છે એમાં પ્રેમ લગ્નનું મહત્વ બહુ વધી ગયું છે. લોકો પ્રેમ લગ્ન બહુ કરી રહ્યા છે. તો એના માટે કયા ગ્રહો અને કયા ગોચર અને શું વસ્તુ જવાબદાર હોય છે? બહુ અગત્યનો પ્રશ્ન તમે પૂછ્યો. એના માટે હું ખાસ મયુરભાઈ તમને એવું કહું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, પરિવર્તન એ વિચારનો નિયમ છે, પરિવર્તન એ વાણીનો નિયમ છે અને પરિવર્તન એ વર્તનનો નિયમ છે. કુદરતે જ્યારે પરિવર્તન કરતી હોય, અત્યારે આપણે જોઈએ છે કે ક્યારે વરસાદ પડે, સિઝનનું કંઈ ઠેકાણું નથી, ક્યારે વરસાદ પડે, ક્યારે તડકો પડે.
પહેલાંનો એક જમાનો હતો જ્યારે મા બાપ જે દીકરીઓ માટે કે દીકરા માટે લગ્ન પાત્ર પસંદ કરે તે બાળકો સ્વીકારી લેતા હતા. હવે બહેનોનું એજ્યુકેશનની સંખ્યા વધતી ગઈ છે અને બહેનો પગભર થતી ગઈ છે. અને જ્યારે બહેનો પગભર થાય અને પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રહીને કેરિયર બનાવવાનો જ્યારે પ્રયત્ન કરે ને ત્યારે સ્વતંત્ર વિચારસરણી ધરાવતી થઈ જાય છે. એટલે યુગ પરિવર્તન થઈ ગયો છે. પહેલાંના જમાનામાં મા બાપ કહેતા હતા તેમ થતું હતું અને હવે વ્યક્તિ દરેક દીકરા દીકરી એવું ઈચ્છે છે કે અમને ગમે ને, અમે પરિચયમાં આવીએ ને, અમને યોગ્ય લાગે ને એની સાથે લગ્ન કરીએ. તો આ યુગ પરિવર્તન છે અને યુગ પરિવર્તન થાય છે ને ત્યારે વિચારોમાં, વાણીના, વર્તનમાં પરિવર્તન અવશ્ય જોવા મળતું જ હોય છે. તો આવી ઘણી બધી બાબતો એવી છે કે લવ મેરેજની સાથે સાથે બીજા એવા ઘણા પોઈન્ટ પણ છે કે તમારે એના દ્વારા ઘણી બધી બાબતોમાં પરિવર્તન જોઈ શકો છો. પહેલાં મા બાપ દીકરીઓને બહુ બહાર નહોતા નીકળવા દેતા કે 7 વાગ્યા 8 વાગ્યા પછી તમારે ઘરની બહાર નહીં જવાનું. અત્યારના તમે જુઓ તો નવરાત્રિના દિવસોમાં આપણે ગુજરાતીમાં બોમ્બેમાં અમે જોઈએ ને તો હું તો જો કે અમદાવાદથી છું પણ અમે ગુજરાતમાં પણ જોઈએ ને તો રાત્રે 2 વાગ્યા સુધી એક્ટિવા લઈને, ગાડી લઈને દીકરીઓ ફરતી જ હોય છે, જે પહેલાં નહોતું આવું. એટલે જ્યારે દીકરીઓ ઇન્ડિપેન્ડન્ટ થતી ગઈ, કેરિયર કોન્શિયસ થતી ગઈ, એજ્યુકેશન દીકરીઓનું વધતું ગયું, તેમ તે લોકોના વિચારોમાં અને નિર્ણયોમાં પોતાના નિર્ણયોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એટલે આ વસ્તુ બને એ બહુ સ્વાભાવિક છે અને એને આપણે ક્યારેક સ્વીકારી લેવાનું. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે દૂષણ શબ્દ આપણે ન વાપરી શકીએ કે પોતાની પસંદગીનું પાત્ર સારું હોય તો સારું જ છે. એટલે પાત્ર પસંદગીમાં દીકરીઓએ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કયું પાત્ર તમે પસંદ કરો છો. સમય પરિવર્તન થાય એની સાથે વિચારોમાં પરિવર્તન આવે પણ પાત્ર પસંદગીમાં તમારે જો ધ્યાન રાખીને લવ મેરેજની વાત કરવામાં આવે ને તો કંઈ વાંધો નથી આવતો હોતો. પણ જેમ દીકરા અને દીકરીઓ ઇન્ડિપેન્ડન્ટ સરખામણીમાં આવતા ગયા ને તેમ એક સહનશક્તિની મર્યાદા પણ ઓછી થતી ગઈ છે. બીજી વસ્તુ કે અત્યારે દીકરીઓ એવું વિચારતી હોય છે કે હું મારી પહેલે એક કેરિયર બનાવી દઉં, મારું કેરિયર સેટ થઈ જાય પછી હું લગ્ન કરું. તો સામાન્ય રીતે સાયકોલોજી એવું કહે છે કે દીકરીને જે સરકારે નિયમ બનાવ્યો છે ને 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો, એટલે 18 થી 20ની વચ્ચે જો દીકરીઓના લગ્ન કરી દેવામાં આવે ને તો એ સાસરીમાં જલ્દીથી સેટ થઈ જતી હોય છે. એટલે આવા બધા ઘણા બધા કારણો છે કે જે લેટ મેરેજ થાય છે. દીકરીઓ પહેલાં કેરિયર બનાવવા માટે પ્રયત્ન કરે છે ને પછી લગ્ન કરે છે ને જેમ ઇન્ડિપેન્ડન્ટની ડિસિઝન લેતા થઈ જાય ને એટલે એની સહનશક્તિ પ્રમાણમાં ઓછી થતી જાય છે અને એના હિસાબે લવ મેરેજ એ દુઃખદાયક ઘણી વખત સાબિત થતા જોવા મળે છે. દરેક વખતે નથી થતું પણ ક્યારેક આવું પણ બનતું હોય છે. તો જન્મકુંડલીના આધારે જો જોવા જઈએ ને તો કુંડલીના કયા ગ્રહો એવા છે કે કુંડલીના કયા યોગ એવા બને છે કે દીકરા કે દીકરીઓને લવ મેરેજનું પાત્ર પસંદ કરવા માટેની ઈચ્છા થાય છે. પાત્ર પસંદગી મેરેજ માટેની જાતે કરે છે અને પછી નક્કી કરે છે કે આ પાત્ર મારા માટે મેરેજ માટે બરાબર છે કે નહીં. તો એ બધા ધ્યાનમાં રાખીને જો આપણે વિચાર કરીએ ને તો દરેક 12 રાશિ છે, દરેક વ્યક્તિનું એક લગ્ન અલગ અલગ આવે. એ એક આખું ભચક્ર છે ને 360 ડિગ્રીનું થાય. એ 360 ડિગ્રીને 12 રાશિમાં ડિવાઈડ કરીએ ને તો એક રાશિને 30 ડિગ્રી મળે. એટલે 12 તરીને 36, 360 ડિગ્રી પૂરી થાય. એટલે જ્યારે પણ કોઈ પણ જાતકનો જન્મ જે સમયે જે તારીખે થયો હોય એ તારીખે એ સમયે પૂર્વ દિશામાં જે રાશિ ભ્રમણ કરતી હોય ને તે તેના લગ્નમાં આવે. તો આ બેઝિક માહિતી છે. તો આપણે લગ્ન પ્રમાણે જોવા જઈએ ને તો મેષ રાશિથી વાત કરીએ તો મેષ લગ્નથી વાત કરીએ તો મેષ લગ્નથી મીન લગ્ન સુધીની આપણે આજે થોડી ચર્ચા કરીશું. તો મેષ લગ્નની કુંડલી જે પણ જાતકની હોય, જાતક એટલે જે વ્યક્તિની કુંડલી આપણે જોઈ રહ્યા છીએ ને તેને જાતક કહેવાય.
તો મેષ લગ્નથી લઈને મીન લગ્ન સુધીના કુંડલીમાં કયા કયા ગ્રહોનું કોમ્બિનેશન એવું હોય કે જેથી વ્યક્તિ લવ મેરેજ તરફ પ્રેરાય અથવા કરે. તો મેષ લગ્નની વાત કરીએ તો મેષ લગ્નમાં દરેક ભાવનું એક સ્થાન હોય છે. 7th હાઉસ છે ને લગ્ન જીવનનું છે અને 5મું સ્થાન છે ને પ્રેમનું છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ જ્યારે કોઈ પણ રીતે યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિથી સંબંધમાં આવતા હોય ને તો તે વ્યક્તિને પ્રેમ કરવાના યોગ બને. બીજી વસ્તુ છે કે શુક્ર અને મંગળ એ પણ ફિઝિકલી એટ્રેક્શનવાળા ગ્રહો છે. જ્યારે કોઈ પણ જાતકની કુંડલીમાં શુક્ર મંગળને જોતો હોય, મંગળ શુક્રને જોતો હોય અથવા મંગળ અને શુક્ર સાથે યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિમાં અથવા એકબીજાની રાશિમાં હોય, તો ફોર એક્ઝામ્પલ મંગળ શુક્રની રાશિમાં હોય અથવા શુક્ર મંગળની રાશિમાં હોય, મંગળ શુક્રને જોતો હોય અથવા શુક્ર મંગળને જોતો હોય, શુક્ર અને મંગળ એક જ સ્થાનમાં બેઠા હોય, 5મ સ્થાનને દ્રષ્ટિ કરતા હોય અથવા 5મા સ્થાનમાં બેઠા હોય ને તો પણ લવ મેરેજના યોગ બનતા હોય છે. સાથે સાથે એમાં જો લગ્નેશ એડ થાય તો 100% લવ મેરેજ થાય જ. તો હવે આપણે વાત કરીશું લગ્ન પ્રમાણે. તો મેષ લગ્નની આ મેં તમને જે નિયમો કીધા ને બેઝિક બધાની કુંડલીમાં એપ્લાય થાય કે શુક્ર મંગળની યુતિ એ લવ મેરેજનું ઇન્ડિકેશન કરે. સાથે સાથે આપણે જોવા જઈએ ને તો વ્યક્તિનું મન એટલે ચંદ્ર અને બુધ એટલે બુદ્ધિ. જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં બુધ 5મા સ્થાનમાં હોય અથવા ચંદ્ર 5મા સ્થાનમાં હોય અને એમાં પણ જો મંગળ અને શુક્ર જેવા પ્લેનેટ એને ઇફેક્ટ કરતા હોય તો પણ લવ થવાના યોગ બને. લવ મેરેજ માટે 7th હાઉસ એપ્લાય થવું જોઈએ, 7th હાઉસનો લોર્ડ એપ્લાય થવો જોઈએ. તો બીજો એક કોમન નિયમ છે, પછી આપણે લગ્ન પ્રમાણે વાત કરીશું. તો બીજો એક કોમન નિયમ એવો છે કે પંચમેશ જ્યારે 7મ સ્થાનમાં હોય, સપ્તમેશ જ્યારે 5મ સ્થાનમાં હોય તો પણ લવ મેરેજના યોગ બને. એટલે આવી ઘણી બધી એવી બાબતો છે કોમન જે દરેક લગ્નમાં લાગુ પાડી શકાય છે. તો પંચમેશ લગ્નમાં 7મ સ્થાનમાં હોય અથવા સપ્તમેશ 5મ સ્થાનમાં હોય અથવા પંચમેશ લગ્નમાં હોય તો 7th હાઉસને જોવે. આવા ઘણા બધા કોમન નિયમો પણ છે કે જે તમે એપ્લાય કરો ને તો પણ તમને ઇઝીલી ખબર પડી જાય કે આ લવ મેરેજની કુંડલી છે કે ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રસંગો બને આવા આ કુંડલીના યોગો છે. તો આપણે મેષ લગ્નથી વાત કરીએ ને મયુરભાઈ હવે તો મેષ લગ્નની કુંડલીમાં 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ સૂર્ય થાય અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ શુક્ર થાય. તો સૂર્ય અને શુક્ર આમ સૂર્યથી બહુ નજીકના ગ્રહો બે છે, શુક્ર અને બુધ. આ સૂર્યથી બે નજીકના પ્લેનેટ છે. તો મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય અને શુક્ર જ્યારે દ્રષ્ટિ તો આવે જ નહીં કારણ કે સાથે સાથે જ ચાલવાવાળા છે. મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય અને શુક્રની યુતિ હોય તો આ જાતક મેષ લગ્નના જાતકોની એ કુંડલી પ્રમાણે તે લવ મેરેજના યોગ બને. અને એમાં પણ જો લગ્નેશ તરીકે મંગળ એપ્લાય થાય તો પાકું થાય ને થાય જ. આવી જ રીતે વૃષભ લગ્નની વાત કરીએ તો વૃષભ લગ્નમાં 7મ સ્થાનનો અધિપતિ ગ્રહ મંગળ થાય અને 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ બુધ થાય. તો બુધ અને મંગળની યુતિ જો વૃષભ લગ્નની કુંડલીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે, સંબંધો જોવા મળે યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિથી અને એમાં પણ જો શુક્ર એપ્લાય થતો હોય તો 100% લવ મેરેજના યોગ બને. લવ મેરેજ સક્સેસ જશે, એરેન્જ મેરેજ સક્સેસ જશે, મેરેજ લાઈફ હેપી છે કે નહીં આ બધી બાબતો તો મુદ્દાની છે જ, પણ અત્યારે આપણે 12 લગ્નના કયા કયા ગ્રહોનું કોમ્બિનેશન હોય
તો લવ મેરેજ કરવાના યોગ બને એની વાત કરીએ છીએ. તો હવે આપણે વાત કરીએ મિથુન લગ્નની. તો મિથુન આમ લગ્નને એટલા માટે આપણે લઈએ છીએ કે ચંદ્ર રાશિ કરતાં લગ્નનું બહુ મહત્ત્વ છે જ્યોતિષ શાસ્ત્રમાં. માટે આપણે લગ્ન શબ્દ વાપરીએ છીએ. લગ્ન એટલે એસેન્ડન્ટ લોર્ડ જે છે તેનું પણ એટલું જ મહત્ત્વ છે. તો મિથુન લગ્નની વાત કરીએ તો મિથુન લગ્નમાં 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ શુક્ર થાય. 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ શુક્ર થાય. 3, 4, 5, 6, 7 શુક્ર થાય. અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ થાય. તો શુક્ર અને ગુરુના યોગ જ્યારે મિથુન લગ્નની કુંડલીમાં દ્રષ્ટિ યુતિ પ્રતિયુતિથી થતા હોય તો આ જાતકો મિથુન લગ્નવાળા જાતકો લવ મેરેજ કરવાના યોગ એના બની જતા હોય છે. એવી જ રીતે કર્ક લગ્નની વાત કરીએ તો કર્ક લગ્ન એ ચોથી રાશિ કહેવાય. લગ્નમાં ચોથી રાશિ આવે એને કર્ક લગ્ન કહેવાય. તો 4, 5, 6, 7 અને 8 5મા સ્થાનમાં મંગળની રાશિ આવે. 9 અને 10 7મા સ્થાનમાં શનિની રાશિ આવે. એટલે મંગળ અને શનિ જ્યારે કર્ક લગ્નની કુંડલીમાં યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિથી સંબંધમાં આવતા હોય, એમાં પણ શુક્ર અને ચંદ્ર જેવા ગ્રહો એપ્લાય થતા હોય તો લવ મેરેજના યોગ બને. પણ મંગળ અને શનિ પરમ શત્રુ ગ્રહો છે. જો કર્ક લગ્નવાળા જાતકો લવ મેરેજ કરે તો એની મેરેજ લાઈફ હેપી હોય નહીં, કારણ કે 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ મંગળ થાય અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ શનિ થાય. તો મંગળ અને શનિ પરમ શત્રુ ગ્રહો છે. એટલે કર્ક લગ્નવાળા જો લવ મેરેજ કરે ને તો એના જીવનમાં કોમ્પ્રોમાઇઝ પુષ્કળ હોય. તો દરેક ગ્રહને પંચમ અને સપ્તમેશનું લગ્નનું મિત્રતાના સંબંધો છે, શત્રુતાના સંબંધો છે, આ બધી જ બાબતો જોવામાં આવે ને તો બહુ સત્યતાની નજીક પહોંચી શકાય છે. આવી જ રીતે સિંહ લગ્નમાં પણ એવું થાય. સિંહ લગ્નમાં 5, 6, 7, 8, 9 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ થાય અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ શનિ થાય. શનિ અને ગુરુ પરમ મિત્ર ગ્રહો છે. તો શનિ અને ગુરુ જ્યારે યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિથી સિંહ લગ્નની કુંડલીના જાતકોમાં યોગ બનતા હોય તો સિંહ લગ્નવાળા જાતકો લવ મેરેજ કરે. કન્યા લગ્નની વાત કરીએ તો કન્યા લગ્ન એટલે છઠ્ઠી રાશિ જે લગ્નમાં આવે છે તેને. તો 6, 7, 8, 9, 10 5મા સ્થાનમાં 10મી રાશિ આવે. 10મી રાશિ આવે એટલે એનો અધિપતિ ગ્રહ શનિ થાય અને 7મા સ્થાનમાં ગુરુની રાશિ આવે. એટલે ગુરુ અને શનિ કન્યા લગ્નમાં પણ જ્યારે યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિમાં આવતા હોય અને જો બુધ એપ્લાય થતો હોય તો 100% લવ મેરેજના યોગ બને. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિનો અધિપતિ ગ્રહ શુક્ર થાય છે. 5મા સ્થાનનો અધિપતિ 7, 8, 9, 10 અને 11 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ શનિ થાય અને 7મા સ્થાનનો અધિપતિ 5, 6, 7, 8, 9, 10 ને 11 એટલે શનિ થાય. તો શનિના ગુરુના સંબંધો તુલા રાશિમાં પણ આવી રીતે ઇફેક્ટ કરતા હોય છે. તો જ્યારે તુલા રાશિમાં શનિના ગુરુના સંબંધો પણ જો કેન્દ્ર ત્રિકોણમાં હોય, યુતિ પ્રતિયુતિમાં હોય, કેન્દ્ર ત્રિકોણ એ બેઝ છે અને આવા જ યોગો જો લગ્ન કુંડલીમાં પણ બનતા હોય ને તો લવ મેરેજના યોગ બને. વૃશ્ચિક લગ્નની વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન એ મંગળનું લગ્ન થાય અને મંગળના લગ્નમાં 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ શુક્ર થાય અને 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ થાય. તો ગુરુ અને શુક્રના યોગ બનતા હોય ને વૃશ્ચિક લગ્નની કુંડલીમાં કેન્દ્રમાં ત્રિકોણમાં બનતા હોય, યુતિ પ્રતિયુતિથી અથવા પંચમેશ અથવા સપ્તમેશ એકબીજાના સ્થાનમાં બેઠા હોય, પરિવર્તન યોગ કરતા હોય, યુતિ કરતા હોય, પ્રતિયુતિ કરતા હોય, એમાં જો મંગળ એપ્લાય થાય તો 100% લવ મેરેજ બને 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 અને બને. આવી જ રીતે ધનલગ્નની વાત કરીએ તો ધનલગ્ન એ ગુરુનું લગ્ન છે. એમાં 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ મંગળ થાય. 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ મંગળ થાય અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ બુધ થાય.
તો મંગળ અને બુધની યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિ કોઈ પણ રીતે જો કનેક્શનમાં આવતા હોય તો ધન લગ્નની વ્યક્તિવાળા પણ લવ મેરેજના આવા યોગ બની શકે. મંગળ લગ્નમાં હોય પણ સપ્તમેશ એને એપ્લાય ન થતો હોય તો ધન લગ્નમાં મંગળ લગ્નમાં હોય પણ સાતમા સ્થાનને જોતો હોય તો લવ મેરેજના યોગ બની શકે. આવી જ રીતે મકર લગ્નની વાત કરીએ તો મકર લગ્ન એ શનિનું લગ્ન છે. તો શનિના લગ્નથી મકર લગ્નથી પાંચમી રાશિ કઈ થાય તો 10, 11, 12, 1 અને 2 વૃષભ રાશિ, બરાબર. 3 અને 4 સાતમા સ્થાનમાં કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ આવે. એટલે શુક્ર અને ચંદ્ર આમે ઇમોશનલ ગ્રહો છે. શુક્ર પણ ઇમોશનલ લેવલ બહુ બતાવે ને ચંદ્ર પણ લાગણીશીલ છે. જ્યારે શુક્ર અને ચંદ્ર ભેગા થાય ત્યારે મકર લગ્નવાળા જાતકો લવ મેરેજ કરે. આ પાકું છે. તો લવ મેરેજને જોવા માટે હંમેશા તમારે આ રીતે વિગતવાર થોડુંક જુઓ ને તો વધારે મજા આવે. હવે આપણે 11મી રાશિની વાત કરીએ. 11મી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિની વાત કરીએ ને તો કુંભ રાશિ એટલે કુંભ રાશિથી પાંચમી રાશિ એટલે 11, 12, 1, 2 અને 3 બુધની રાશિ થઈ. 11, 12, 1, 2, 3 4 અને 5 બુધ અને સૂર્ય. સપ્તમેશ સૂર્ય અને પંચમેશ બુધ. તો બુધ અને સૂર્ય તો હંમેશા એકબીજાની જોડે જોડે ચાલવાવાળા ગ્રહો છે. એમાં પણ જો શનિ એપ્લાય થાય ને તો લવ મેરેજના યોગ બને. સૂર્ય અને બુધ એ તો યુતિ કરે જ છે. ક્યારેક જ 1-2 ડિગ્રી 4 ડિગ્રી આગળ પાછળ હોય તો રાશિ પરિવર્તન થઈ જાય. બાકી તો સૂર્ય અને બુધ તો કાયમ જોડે જોડે હોય. તો 11, 12, 1, 2 અને 3 4 અને 5 તો સૂર્ય અને બુધ એ તો કાયમ યુતિમાં રહેવાના. ક્યારે જ રેર કેસમાં 1-8 ડિગ્રી અથવા એકાદ ભાવનો ફરક પડી જાય. 5 ડિગ્રી 6 ડિગ્રીથી આગળ તો જાય નહીં બુધ. તો કુંભ લગ્નમાં હંમેશા સૂર્ય અને બુધની યુતિ હોય એટલે એ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ લેવલે ટચ થાય. લગ્ન થવા માટે મેં તમને કીધું એમ કે જો એસેન્ડન્ટ લોર્ડ બી એપ્લાય થતો હોય અને 7th હાઉસ પણ જો એપ્લાય થતું હોય ને તો લગ્નના યોગો વધારે સારું કુંભ લગ્નમાં બને. આવી જ રીતે મીન લગ્નની વાત કરીએ તો મીન લગ્નમાં 5મા સ્થાનનો અધિપતિ ગ્રહ ચંદ્ર થાય અને 7મા સ્થાનનો અધિપતિ ગ્રહ બુધ થાય. તો બુધ અને ચંદ્ર જો ભેગા થતા હોય યુતિ પ્રતિયુતિ પરિવર્તનમાં આવતા હોય અને એમાં પણ જો ગુરુ એપ્લાય થતો હોય તો 100% લગ્નના યોગ બને. તો આવી જ રીતે દરેક લગ્ન પ્રમાણે કયા કયા ગ્રહોની યુતિ અને પ્રતિયુતિ થતી હોય ને તો લવ મેરેજના યોગ બને. આ એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન પ્રમાણે જોવાય. પણ મેં તમને અગાઉ કહ્યું ને કે એમ 12 લગ્નના મેં તમને ઇન્ડિવિજ્યુઅલ કયા પંચમેશ અને સપ્તમેશની યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિ હોય તો લવ મેરેજના યોગ બને એ મેં તમને જણાવ્યું. પણ અગાઉ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે કોમન એવા નિયમો પણ છે કે જે તમને લવ મેરેજ કરવા માટે આકર્ષણ આપે. તો એવા કયા ગ્રહો છે ઓપોઝિટ સેક્સ પ્રત્યે એટ્રેક્શન થાય તો મંગળ અને શુક્ર. મંગળ અને શુક્ર આ 2 ગ્રહો એવા છે કે કોઈ પણ લગ્ન હોય મેષ લગ્નથી લઈને મીન લગ્ન સુધીમાં જો શુક્ર અને મંગળ યુતિ પ્રતિયુતિ કરતા હોય અને એ પંચમ સ્થાન સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં આવતા હોય ને તો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ઓપોઝિટ જેન્ડર પ્રત્યે એનું એટ્રેક્શન બને. તો એ કોમન ઘણા બધા એવા નિયમો છે કે જે એસેન્ડન્ટ ચાર્ટના પંચમેશ અને સપ્તમેશને ધ્યાનમાં રાખીને તો કરવા જ પડે. સાથે સાથે બીજા કોમન ઘણા બધા એવા નિયમો છે કે જેના દ્વારા પણ તમે તમારા જીવનમાં જાતકની કુંડલીમાં લવ મેરેજના યોગ છે કે નહીં એ બહુ આસાનીથી જાણી શકાય છે. એટલે ઘણી બધી બાબતો મયુરભાઈ એવી છે કે હાલના જમાનામાં જે ચાલી રહ્યું છે ને એ આમ તો પરિવર્તન બહુ સારું નથી ગણી શકાતું કારણ કે ઘણા બધા એવા ખોટા ઇન્સિડન્ટ આપણે જોઈ રહ્યા છીએ. તો લવ મેરેજ સક્સેસ થશે કે નહીં એના પણ ઘણા બધા યોગ છે.
આપણે કીધું કે લવ મેરેજ Okay. કયા લગ્નમાં કયા ગ્રહોની યુતિ પ્રતિયુતિ હોય તો લવ મેરેજ થાય, બરાબર છે, આપણે જોઈ લીધું. પણ એ લવ મેરેજ સક્સેસ થશે કે કેમ એ પણ એક અગત્યની બાબત છે. તો જ્યારે તમારા ગુરુનું કામ શું છે? પ્રોટેક્ટ કરવાનું છે. ગુરુનું કામ શું છે? પ્રોટેક્શન કરવાનું છે. તો જ્યારે તમારે લવ મેરેજની કુંડલી બનતી હોય, મેં તમને કહ્યું એ પ્રમાણે કે 12 લગ્નમાં કયા કયા ગ્રહોના સિચ્યુએશન અમુક પ્રકારની હોય તો લવ મેરેજ થાય. પણ જો એમાં ગુરુનું પ્રોટેક્શન સપ્તમ ભાવ ઉપર આવતું હોય અથવા સપ્તમેશ ઉપર આવતું હોય તો એ લવ મેરેજ બચતા હોય છે. બાકી હમણાં થોડા દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ઇન્ડિયામાં કેટલા રાજ્યમાં વર્ષના કેટલા ફેમિલી કોર્ટમાં ડિવોર્સના કેસ મુકાય છે. એમાં ગુજરાતનો 3જો નંબર હતો. એક વર્ષમાં ગુજરાતમાં 62,000 છૂટાછેડાના કેસની અરજીઓ થાય છે. બહુ જ કહેવાય, પુષ્કળ રેશિયો. બહુ અત્યારે કહેવાનો મતલબ શું છે કે બહેનો કેરિયર કોન્શિયસ થઈ ગઈ છે, એટલે બહાર નોકરી કરે, જોબ કરે, અને એવા બીજા ઘણા બધા ફેક્ટર પણ છે જે આપણે લાઈવમાં ચર્ચા ન કરીએ. પણ ઘણા બધા ફેક્ટર એવા છે કે હવે થોડીક સહનશક્તિ પણ ઓછી છે, થોડું એડજસ્ટમેન્ટનું પ્રમાણ ઘટતું જાય છે. સાથે સાથે થોડીક મોટી ઉંમરે લગ્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે એક ઇન્ડિપેન્ડન્ટ નેચર થઈ ગયો હોય છે, અને એના હિસાબે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તો આવી ઘણી બધી નાની નાની બાબતો જે છે કે ક્યારેક વિઘ્નો તમારા લગ્ન જીવનમાં કટરાગ ઊભા કરવાના યોગ બનતા હોય છે. તો તમારો વ્યક્તિનો જન્મનો ગુરુ જ્યારે 7th હાઉસને અથવા 7th હાઉસના લોર્ડને દ્રષ્ટિ કરતો હોય અથવા યુતિ કરતો હોય તો લવ મેરેજ કે મેરેજ તૂટવાના યોગ ઓછા બને છે. ઓકે સ્મિતાબેન, આપની પાસે અલગ પ્રશ્ન પૂછવા માંગીશ જી. કે માણસ એક ડોક્ટર પાસે જતા હોય છે, કોઈ વૈદ પાસે જતા હોય છે, તો એના જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. તો મારે એ જાણવું છે કે જ્યોતિષ પાસે ક્યારે જો અને કયા સમય જવું કે જેથી માણસે એના જીવનનો વિકાસ કરી શકે? બહુ જ ખૂબ 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 અગત્યનો મયુરભાઈ તમે પ્રશ્ન પૂછ્યો છે, જે પબ્લિક માટે બહુ જ માહિતગાર છે. આ તમે જે પ્રશ્ન મુદ્દા આધારિત પૂછ્યો ને બહુ સરસ છે. તો હું એવું કહું કે જ્યોતિષ શાસ્ત્ર છે ને હજી સુધી ઘણા લોકોના મગજમાં એવું છે કે જ્યોતિષ શાસ્ત્ર એ મંત્ર તંત્ર ને ભુવાઓનું